આપણી પાસે એક મોબાઈલ ફોન હશે તો મોબાઈલ ફોનને આપણે સાયલેન્ટ મોડ કાં તો સ્વિચ ઓફ મોડ કરીએ, બરાબર છે? કેમ કે આપણે પ્રોગ્રામ દરમિયાન કોઈનો પણ મોબાઈલ ફોન રિંગટોન આવશે તો આપણે પૂરેપૂરો પ્રોગ્રામ આપણો ડિસ્ટર્બન્સ થઈ જશે. બીજી વસ્તુ કે આ પ્રોગ્રામ દરમિયાન આપણને કોઈ પણ તમને સવાલ ને કોઈ કન્ફ્યુઝન હોય તો મને લાસ્ટની અંદર પ્રેઝન્ટેશન પત્યા પછી તમે મને જણાવી દો. બીજી વસ્તુ કે આપણું અહીંયા તમે બેઠા તો છો તો આપણે અહીંયા બેઠા છો પણ આપણું દિમાગ કદાચ આપણું ઘરે ચાલતું હોય તો આપણે વ્યવસ્થિત આપણે પ્રોગ્રામને ધ્યાનથી સાંભળી એટલે અહીંયા મેન્ટલી અને ફિઝિકલી આપણે અહીંયા પ્રેઝન્ટ રહેવું જરૂરી, બરાબર? આ પ્રોગ્રામ તમારા મિત્રોએ તમને શું પેન બોલાવ્યા કે મને નથી ખબર, તો હું તમને 3:45 મિનિટ સમય લઈ 4:45 મિનિટની અંદર જો તમે આ પ્રોગ્રામને ધ્યાનથી સાંભળી લેશો, સમજી લેશો અને જો કરી લેવામાં આવે તો આપણે આ જીવન પરની જેટલી પણ સુખ સુવિધાઓ છે આપણે પૂરેપૂરી કરી શકીએ, બરાબર છે? તો આપણી જે સંસ્થા છે એનું નામ છે SDPS વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ, એને ટૂંકમાં આપણે AWPL પણ કહી શકાય છે, બરાબર છે? આપણી જે સંસ્થાનું SDPS વેલનેસનું જે નામ પડ્યું છે જે આપણા સાયન્ટિફિક અને કહેવાય બોડી મેડિસિન, બરાબર, એના નામ પરથી આપણા સંસ્થાનું નામ પાડવામાં આવ્યું છે. ત્યાર પછી વાત કરીએ આપણી જે સંસ્થાના માલિક છે એમનું નામ છે ડોક્ટર સંજીવ કુમાર સર. આ સાહેબે 15 વર્ષ સુધી આર્મીની અંદર નોકરી કરી. ત્યાર પછી એમને વિચાર્યું કે આજે આપણા દેશની સમસ્યાઓ કઈ કઈ છે, તો સાહેબ આજે ઘરે ઘરે લોકો બીમાર છે અને ઘરે ઘરે લોકો બેરોજગાર છે. તો આપણા દેશમાંથી બેરોજગારી અને બીમારીને દૂર કરવાનું કામ આપણી સંસ્થાના સંજીવ સરે 9 નવેમ્બર 2014 ની અંદર SDPS વેલનેસ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરી. આ તમે જોઈ શકો છો આપણી જે સંસ્થાની હેડ ઓફિસ છે દિલ્હી દ્વારકાની અંદર આપણી હેડ ઓફિસ આવી છે. ત્યાર પછી વાત કરીએ આપણી જે સંસ્થાની જે પ્રોડક્શન છે એનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એ જયપુર રાજસ્થાનની અંદર આવ્યું છે, બરાબર છે? ત્યાર પછી વાત કરીએ આજે કોઈ પણ સંસ્થાને કામ કરવું હોય તેના ગવર્નમેન્ટ એપ્રુવલ સર્ટિફિકેટ અને લાયસન્સની જરૂર પડે, બરાબર છે? જેમ કે આજે દરેક પાસે આજે બાઇક કાર હોય છે તો આપણે બાઇકને કાર ચલાવવા માટે શું જરૂરી જોઈએ? લાયસન્સ, બરાબર છે? એવી રીતે આજે કોઈ પણ સંસ્થાને કામ કરવું હોય તો ગવર્નમેન્ટ એપ્રુવલ સર્ટિફિકેટની જરૂર પડતી હોય. તો આપણે આજે સંસ્થાને જે તમામ પ્રકારના ગવર્નમેન્ટ એપ્રુવલ સર્ટિફિકેટ અને લાયસન્સ આપણી સંસ્થાને મળ્યા છે આ તમે જોઈ શકો છો. આજે સાહેબ WSOP માલિક હલાલથી મળી તમામ પ્રકારના આપણી સંસ્થાને ગવર્નમેન્ટ એપ્રુવલ સર્ટિફિકેટ પણ મળ્યા છે. ત્યાર પછી વાત કરીએ આપણી જે સંસ્થા પ્રોડક્શન બનાવે છે એ પૂરે ઇન્ડિયાની અંદર બનાવે છે. પણ સાહેબ જાપાનની નંબર 1 એરોફાઇન લિમિટેડ ટેસ્ટિફાઈડ કરાવે છે કે આ પ્રોડક્ટની અંદર 100% આયુર્વેદિક કન્ટેન્ટ છે. આ પ્રોડક્ટ પીવાથી માણસને ફાયદો થશે પણ નુકસાન નહીં થાય. એના પર સાહેબ એનાલિસિસ રિપોર્ટ પણ આપણી સંસ્થાને મળી છે. ત્યાર પછી વાત કરીએ આજે આપણી સંસ્થાને ટોટલ 9 વર્ષ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે. આજે આપણી સંસ્થા 10મા વર્ષની અંદર પ્રવેશ કરી ચૂકી છે. આજે 9 વર્ષની સમય દરમિયાન આપણી જે સંસ્થાએ બહુ સારું કામ કર્યું છે. જ્યારે 2020 ની અંદર આપણા દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાહેબ હતા એમના હસ્તે પણ આપણી સંસ્થાને એક બહુ મોટો એવોર્ડ આપવામાં આવ્યો છે, ચેમ્પિયન એન્ડ ચેમ્પિયન એવોર્ડ, બરાબર છે? ત્યાર પછી વાત કરીએ આજે આપણી સંસ્થાને ઘણા બધા એવોર્ડ અને રિવોર્ડ પણ આપવામાં આવ્યા છે. આજે એવોર્ડ અને રિવોર્ડ ક્યારે મળે કે આપણી સંસ્થા સારું કામ કરતી હોય તો, બરાબર છે? એવી જ રીતે આપણી સંસ્થાને ઘણા બધા પ્રકારના એવોર્ડ અને રિવોર્ડ પણ આપીએ છીએ. આજે તમે જોઈ શકો છો આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એ પણ સાહેબ આજે કહી રહ્યા છે કે આજે આપણે આયુર્વેદ તરફ વળીશું તો જ આવનારી જિંદગી સારી રીતે જીવી શકીશું અને આત્મનિર્ભર માણસ બનવાનું પણ આપણે નરેન્દ્ર મોદી સાહેબ એક સંકલ્પ કર્યો છે, બરાબર છે? એટલે આપણી સંસ્થાની અંદર આજે આપણે બેરોજગારી દૂર કરવાનું કામ કરીએ છીએ, બેરોજગારી દૂર કરવાનું કામ કરીએ છીએ. આજે 2023 ની અંદર આપણી સંસ્થા ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કરી છે એનો પણ આપણી સંસ્થાની વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પણ આપણી સંસ્થાને એક એવોર્ડ મળી ચૂક્યો છે, બરાબર છે? એ પણ આપણા માટે એક ગૌરવની વાત છે. ત્યાર પછી વાત કરીએ આજે આપણી સંસ્થા એક એજ્યુકેશન સિસ્ટમ પર ચલાવે છે કે આપણી સંસ્થાને આપણે કેવી રીતે કામ કરવું જોઈએ. તો આપણી સંસ્થા એક સાથે 40,000 લોકોને ઓફલાઈન ટ્રેનિંગની અંદર પણ આપે છે અને શોર્ટ ટાઈમની અંદર હમણાં બી ઉત્તરાખંડની અંદર પણ બહુ જોરદાર ટ્રેનિંગ ચાલી રહી છે. એમાં પણ આજે વર્લ્ડ બુક નામ પણ આવી ચૂક્યું છે. ત્યાર પછી વાત કરીએ આપણે કામ શું કરીએ છીએ, બરાબર છે? આપણું જે કામ છે લોકોને હેલ્થ અવેરનેસનું કામ કરવાનું કામ કરીએ છીએ, બરાબર છે? હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ ચલાવીએ છીએ કે આપણે લોકોને બતાવીએ છીએ કે આપણે પહેલાંનું જીવન કેવું જીવતા હતા અને આજનું જીવન કેવું છે, બરાબર છે? આજથી 50 વર્ષ પહેલાંની વાત કરીએ તો પહેલાંના જમાનામાં બાળકનો જન્મ ઘરે થતો હતો, બરાબર છે? એનું પાછળનું કારણ શું હતું? આપણે જે ખોરાક લેતા હતા બિલકુલ નેચરલી ખોરાક લેતા હતા, બરાબર? લોકો સવારે વહેલા ઉઠતા હતા, યોગા કરતા, કસરત કરતા હતા. એટલે પહેલાનું જીવન કેવું જીવતા હતા? લાંબુ જીવન જીવતા હતા અને ક્યારેક કોઈ બીમારી આવી જતી હતી તો ઘરેલું ઉપચાર કરીને સારા થઈ જતા, બરાબર છે? પણ આજની વાત કરીએ તો આજે જ્યારે પણ બાળકો જન્મતા 108, 80 મગજ સિઝર વગર તો થતો નથી. એની પાછળનું કારણ શું છે? આજે સાહેબ આપણો ખોરાક બદલાઈ ગયો છે એટલા માટે. આજે જેવું બાળક મોટું થઈ જાય છે આજે બધાની ચીજ વસ્તુ ખાવા થઈ જાય. આજે 25 થી 30 વર્ષની અંદર આવતા આજે લોકો દવાઈ ગોળી સારી જીવન જીવવું પડે. એટલી બધી ઘણી બધી બીમારી છે કે ગોળીઓ ખાય તો જ આજે જીવન ચાલી શકે, બરાબર છે? એટલા આપણે ન્યૂ લાઇફસ્ટાઈલને કારણે આજે ઘણી બધી બીમારીઓ આવવા લાગી છે. અહીંયા બતાવે છે કે પહેલાંની જે બીમારીઓ છે
મચ્છરથી મેલેરિયા, ડિપ્થેરિયા, ચિકન પોક્સ આ બધી બીમારીઓ થતી હતી તો ગામડા શહેર બદનામ થઈ જતા હતા. પણ આપણા મેડિકલ સાયન્સને સેલ્યુટ, કારણ કે આ બધી બીમારીથી આજે કોઈ મરતું નથી. પણ આજની કઈ બીમારી થઈ ગઈ? જેમ કે અસ્થમા છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, હાઇપરટેન્શન છે. આ જે બીમારીઓ છે ને આજે ધીરે ધીરે વધી ગઈ. તો આ બધી બીમારીઓ આવો પાછળનું કોઈ કારણ કોઈ કહેશે? કોઈને આઈડિયા છે? નથી. બરાબર છે. તો અહીંયા આપણે આ ચિત્રના માધ્યમથી જોઈશું કે આજે જે બીમારીઓ આવો પાછળનું એક જ કારણ છે. આપણે જે પહેલા ખેતી કરતા હતા, હળ દ્વારા ખેતી કરતા હતા, છાણિયો ખાતરનો ઉપયોગ કરતા હતા, એટલે આપણી જે ખેતી થતી હતી બિલકુલ નેચરલી ખેતી થતી હતી. પણ આજની વાત કરીએ તો આજે આપણી ખેતી છે યુરિયા, ડીએપી, સલ્ફેટ વાળી ખેતી કરીએ છીએ. બરાબર છે. અને જે ઘાસ સારો છે એ ગાય ભેંસ ખાય છે. એટલે ગાય ભેંસ દૂધ આપે છે તો આપણે કંઈક ને કંઈક દૂધ પણ આપણે પીએ છીએ. તો તેના જ્યાં સ્વરૂપે સાહેબ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે. ત્યાર પછી વાત કરીએ આપણે જે પહેલાના જમાના આપણે જે જમવાનું બનાવતા હતા એ માટીના ચૂલા પર જમવાનું બનાવતા હતા. બરાબર છે. અને એમાં તાપમાને આપણે જમવાનું બનાવેલું ખાતા હતા. પણ આજની વાત કરીએ તો આજે ગેસ આવી ગયું છે, કુકર આવી ગયું છે. આજે 45 ડિગ્રી ટેમ્પરેચર આગળ આપણે જમવાનું બનાવેલા આપણે જોઈએ છીએ. ત્યાર પછી વાત કરીએ કે પહેલાના જમાનામાં કોઈ બી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ હતા. આજે તમે જોઈ શકો છો પીઝા, બર્ગર, સેન્ડવિચ, સમોસા, કચોરી. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ કે પહેલાના જમાનામાં જ્યારે બાળકો અત્યારે રમત ગમત કરતા હતા, ફિઝિકલ એક્ટિવિટી કરતા હતા. પણ આજની વાત કરીએ તો આજે નાના બાળકથી માંડી દરેક મોટા લોકોને આજે મોબાઈલ ફોન આવી ગયા છે, ટીવી આવી ગયા. કંઈક મોબાઈલ ફોન અને ટીવી વ્યસ્ત રહે છે. આજે 5 વર્ષથી નાના બાળકો ક્યારે કોઈ મોબાઈલ નહીં આપવું વાયરસ જેવી ઘણી બધી સમસ્યાઓ ભોગ પડી છે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ આપણું જે શરીર છે, આપણા શરીરને શું જોઈએ તો જેમ કે વિટામિન, મિનરલ, પ્રોટીન આ બધી ચીજ વસ્તુ ક્યાંથી મળશે? જ્યારે લીલા શાકભાજી, ફળ, તો આ બધી ચીજ વસ્તુ છે મેડિસિનનું કામ કરે છે. જ્યારે પીઝા, બર્ગર, સેન્ડવિચ, સમોસા, કચોરી આ બધી ચીજ વસ્તુ છે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. તો આ બધી ચીજ વસ્તુનો પણ આપણે અવોઇડ કરવું જોઈએ. આજે આપણે પીઝા, બર્ગર, સેન્ડવિચ, સમોસા ખાઈએ છીએ પણ એમાં શું લાગે છે? આપણને ખાલી ટેસ્ટ લાગે છે પણ એમાંથી આપણને પોષક તત્વો મળતા નથી. એટલે આ બધી ચીજ વસ્તુનું પણ આપણે ટાળવું જોઈએ. બરાબર છે. ત્યાર પછી આજે આપણે આઈસ્ક્રીમ પણ ખાઈએ છીએ, કેક પણ ખાઈએ છીએ. બરાબર છે. એની અંદર પણ ઘણી પ્રકારના કેમિકલ નાખેલા હોય છે. બરાબર છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો આ બધી ચીજોનો આપણે અવોઇડ કરવો જોઈએ. આગળની વાત કરીએ આજે આપણે કોલ્ડ ડ્રિંક પણ પીવા ના જોઈએ. આજે સાહેબ એક કોલ્ડ ડ્રિંક પીએ છીએ આજે આપણને 20 ચમચ જેટલું સુગર આવે છે. બરાબર છે. એટલે આજે કોલ્ડ ડ્રિંક પણ ના પીવા જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે ચાલો આજે તમે જાણ્યું છે કે આજે આ બધી ચીજ વસ્તુ ખાવાથી આપણા શરીરને નુકસાન પહોંચે છે. આજે તમે જાણી લીધું તો આ બધું આપણે ખાવા પીવાનું હવેથી આપણે ટાળી શકીશું. પણ તે પાછું વાતાવરણની જે પોલ્યુશન આવે છે એનાથી આપણે કેવી રીતે બચી શકીશું? જેમ કે વાત કરી એર પોલ્યુશનની. આજે મોટી સિટી થઈ ગઈ, મોટી ફેક્ટરી થઈ ગઈ. આજે એર પોલ્યુશનની વાત કરીએ આજે 100 માંથી 10 લોકો આજે એર પોલ્યુશનને કારણે મૃત્યુ પામી જાય છે. બરાબર છે. આજે ભલે આપણે અહીંયા વ્યસન નથી કરતા પણ આજુબાજુવાળા લોકો વ્યસન કરતા હોય છે અને જે ધુમાડો આવશે ને એ આપણા શરીરને જાય છે અને આપણને નુકસાન પહોંચાડે છે. શું તમને લાગે છે આપણે એર પોલ્યુશનને આપણે કંટ્રોલ કરી શકીશું? નથી કંટ્રોલ કરી શકતા. બરાબર છે. એટલે એર પોલ્યુશનને કારણે આજે 100 માંથી 10 લોકો દિન પ્રતિદિન મરતા હોય છે. આગળની વાત કરીએ વોટર પોલ્યુશન. આજથી પહેલાની વાત કરીએ તો પહેલા લોકો કુવાનું નદી પાણી પીતા હતા અને બિલકુલ પ્યોર પાણી મળતું હતું, ચોખ્ખું મળતું હતું, વિટામિન વાળું મળતું હતું. પછી આજની વાત કરીએ તો આજે બોર આવી ગયા, ક્ષાર આવી ગયા. બરાબર છે. કંઈક ને કંઈક આપણને પાણી પણ આજે શુદ્ધ પીવાનું નથી મળતું. એટલે આજે વોટર પોલ્યુશનને કારણે બી આજે પેટની ઘણી બધી સમસ્યાઓ આવી જતી હોય છે. એર પોલ્યુશન, રેડિયેશનની વાત કરીએ આજે એક ઘરે 2-3 મોબાઈલ ફોન આવી ગયા છે. એક ગામની અંદર 4-5 ટાવર આવી ગયા. આજે તમે પશુ પંખીઓને પણ જોઈ લો. આજે સાહેબ આપણા ગામ ક્ષેત્રની અંદર પશુ પંખીઓ પણ નથી જોવા મળતા. એની પાછળનું કારણ શું છે? આજે રેડિયેશનને કારણે આજે ઘણા બધા પશુ પંખીઓ પણ મરી ચૂકે છે. બરાબર છે. એટલે રેડિયેશન પણ એક ભયંકર સમસ્યા છે. તો રેડિયેશનને કારણે બી આજે ઘણી બધી સમસ્યાઓ આવતી રહી છે. હવે એર પોલ્યુશન, વોટર પોલ્યુશન અને રેડિયેશન શું હોય? આપણા જે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ જાય છે અને ઘણી બધી બીમારીઓ આવવા લાગે છે. બરાબર છે. પણ જે લોકોની રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ જાય એટલે બીમારીઓ એટેક કરી દે છે. હવે કઈ બીમારી આવે છે એ આપણે જોઈએ. અહીં બતાવ્યું છે કે અત્યારની જે બીમારીઓ છે એનો આપણી પાસે ખાસ જે રેગ્યુલર બીમારીઓ છે એની વાત કરીએ તો સૌથી પહેલાની વાત કરીએ હૃદય રોગની બીમારી. હવે આજથી પહેલા લોકોની વાત કરીએ તો પહેલા લોકોને 3 વખત એટેક આવતું હતું. પછી બાજુની વાત કરીએ તો આજે એક જ વખત માણસને એટેક માણસ ખલાસ થઈ જાય છે. આજે આપણા ભારત દેશની અંદર સૌથી વધારે લોકો જો મૃત્યુ પામી રહ્યા હોય તો આજે હાર્ટ એટેકની બીમારીથી આજે લોકો મૃત્યુ પામે છે. આજે અહીંયા બેઠા છીએ પણ કાલ કોઈને પૂછ્યું શું થયું તો પેલા કહે છે કે હાર્ટ એટેક આવ્યું હવે બરાબર છે. કાલના જ પેપરની અંદર હતું સાહેબ હાર્ટ એટેકની સંખ્યામાં વાત કરીએ તો સૌથી વધારે ઓગસ્ટ મહિનાની અંદર આપણા ભારત દેશની અંદર સૌથી વધારે લોકો આજે હૃદય રોગની બીમારીને કારણે આજે મૃત્યુ પામી છે. કાલનો આંકડો હતો. બરાબર છે. આગળની વાત કરીએ ડાયાબિટીસ કે આજથી 50 વર્ષ પહેલાં ડાયાબિટીસ એ લોકોને નથી ખબર. આજે સાહેબ ગામડાની અંદર પણ ઘરે લોકોને આજે ડાયાબિટીસ
થઈ શકે. ત્યાર પછી વાત કરીએ ગાંઠિયા. આજે ઘણા લોકોને સંધાપીઠ થવાના 5 માથાનો થઈ ગયા છે, ગાંઠિયાની સમસ્યા થઈ ગઈ છે. ઓબેસિટીની વાત કરીએ, આજે 50% લોકો મોટાભાગે પણ પીડાઈ રહ્યા છે. આગળની વાત કરીએ હાઇપરટેન્શન. આજે લોકો પાસે સાહેબ કોઈ રોજગાર નથી, બરાબર છે. લોકોને સારી એવી રોજગારી નહીં મળવાને કારણે આજે ઘણા લોકો સાહેબ એજ્યુકેટેડ લોકો પણ આજે સાહેબ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આગળની વાત કરીએ, ઘણા લોકો આજે બીમારીથી પીડાઈ રહ્યા છે અને લોકો આખરે સાહેબ સુસાઇડ પણ કરી લેતા હોય છે, બરાબર છે. આગળની વાત કરીએ કેન્સર. કે પહેલા લોકો શું હતું કે જે આપણે દારૂ પીડી સિગરેટ પીએ ને એમને જ કેન્સર થવા આપણે માનતા હતા, પણ આજની વાત કરીએ તો આજે સ્વસ્થ અને સારા લોકો પણ આજે કેન્સરની બીમારી થઈ શકતી હોય, બરાબર છે. આજે આપણે કેન્સરની પણ વાત કરીએ તો આજે આપણા ભારત દેશની જે કેન્સર પણ એક કેન્સરનું રાજધાની જેવું કહેવાય છે. ત્યાર પછી વાત કરીએ ઓર્થોપેડિક. આજે સાહેબ કેન્સરની કમીને કારણે 25 થી 30 વર્ષની અંદર આવતા અને લોકો સાંધાપીઠ થવાના દુખાવા થતા હોય છે, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ એલર્જી. આજે શરદી, ખાંસી, જુખામ, આજે ચામડીની પણ ઘણી બધી પ્રકારની લોકોને આજે છે એલર્જી છે. તો આ બધી બીમારીઓ બચવા માટે આપણી પાસે કોઈ ઉપાય છે ખરો? કોઈ ઉપાય નથી, બરાબર છે. ચાહે આપણે કોઈ પણ ફિલ્ડની અંદર કામ કરીએ, સૌથી પહેલા આપણે શું હોવું જોઈએ? સ્વસ્થ હોવું જોઈએ, બરાબર છે. આપણે સ્વસ્થ હોઈશું, સારા હોઈશું તો જ આપણે કોઈ પણ ફિલ્ડની અંદર કામ કરી શકીશું, બરાબર છે. એટલે આપણી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ છે હેલ્ધી ઇન્ડિયા ફોર હેલ્ધી ઇન્ડિયા, સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત. તો આપણી સંસ્થા આયુર્વેદિક પ્રોડક્ટ બનાવતી 5000 વર્ષ પુરાણી આયુર્વેદિક પદ્ધતિ બનાવે છે, બરાબર. જો આપણે 5000 વર્ષ પુરાણી આયુર્વેદિક પદ્ધતિને જો અપનાવીશું તો આપણે બિલકુલ હેલ્ધી રહી શકીશું. તો આપણી સંસ્થા પ્રોડક્શન બનાવે છે 9 કેટેગરી અંદર આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે. 100% લિક્વિડ ફોર્મની અંદર આપણી સંસ્થા આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે, બરાબર છે. એમાં સૌથી પહેલાની વાત કરીએ વેલનેસ છે, બ્યુટી કેર, હેલ્થ કેર, ઓરલ કેર, ફૂડ સેફ્ટી કેર, બરાબર છે. એગ્રીકલ્ચર છે, એનિમલ ફૂડ છે અને હોમ કેર. આ ટોટલ 9 પ્રકારની આપણી સંસ્થા આયુર્વેદિક પ્રોડક્ટો બનાવે છે. હવે તમે જોઈ શકો છો આપણી જેટલી પણ સંસ્થાની આયુર્વેદિક પ્રોડક્ટો છે એમાં તમામ પ્રકારના ભારત સરકારનું આઈએસએમઆરનું સર્ટિફિકેટ પણ આપણી સંસ્થાને મળ્યું છે. આપણી સંસ્થાને સર્ટિફિકેટ એટલા માટે આપ્યું છે કે આપણી જે સંસ્થાની જે પ્રોડક્ટો છે હાઈ ક્વોલિટી વાળી છે અને ઉચ્ચતમ ગુણવત્તા વાળી છે, બરાબર છે. એટલા માટે આપણી સંસ્થાને તમામ પ્રકારનું એક ભારત સરકારનું પણ સર્ટિફિકેટ મળ્યું છે. ત્યાર પછી વાત કરીએ આપણી વેલનેસ જે પ્રોડક્ટ ઇમ્યુનોડોક છે, એકવાર ઇમ્યુનોડોક માટે એકવાર જોરદાર વાળી તાલીમ છે, બરાબર છે. એવી પ્રોડક્ટ છે આપણા શરીરના આળસ, સાઇનસ, કમજોરી, જૂનામાં જૂનો માથાનો દુખાવો છે એની અંદર આપણને કામ આવે છે અને જે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવાનું કામ કરે છે, બરાબર છે. આજે દરેક લોકોના ઘરે આજે બાઇકો હશે, બરાબર છે. આપણે 3 મહિને બાઇકને શું કરાવવું પડે છે? સર્વિસ કરાવવું, બરાબર છે. જો આપણે બાઇકને સર્વિસ ના કરાવીએ તો આપણી બાઇક ફરીથી સારી રીતે ચાલી ના શકે. પણ આપણા બોડી માટે કોઈ સર્વિસ સેન્ટર છે ખરું? નથી. આપણે જ્યારે બીમાર થઈએ તો ડોક્ટર પાસે જઈએ, પણ આપણી પાસે બેસ્ટ ઓપ્શન છે કે આજે આપણે રાત દિવસ દરમિયાન કેટલું બોલીએ છીએ, કેટલું ચાલીએ છીએ, બરાબર છે. જેટલા આપણા જે શરીરના જે અંગો છે દરેક પ્રકારનું અંગો આપણું કામ કરી રહ્યા છે. તો એના માટે પણ આપણે એને શું કરવું જોઈએ? આપણા શરીરને લુબ્રિકેશન થવું જોઈએ. તો એના માટે શું છે કે આપણા આજે આપણે જે રોટલી ચાવલ જે પણ ખાઈએ છીએ એની અંદરથી આપણા શરીરને જે વિટામિન મળવા જોઈતા હતા એ આજે મળતા નથી. પણ જો એકવાર આપણે પ્રોડક્ટ પીવામાં આવે તો આપણી પૂરેપૂરી બોડી પર સાહેબ સર્વિસ થઈ જશે, બરાબર છે. એટલે દરેક લોકો આપણે પ્રોડક્ટો પીવી જોઈએ. ત્યાર પછી વાત કરીએ ડાયબોટો. આજે સાહેબ જે લોકો ડાયાબિટીસની સમસ્યા હોય એ લોકો માટે આપણે ડાયબોટો પ્રોડક્ટ આપી છે. આજે જેમને 400, 500 ડાયાબિટીસ હતું પણ આપણે આ પ્રોડક્ટ આપવાથી આજે લોકોને ડાયાબિટીસ પણ આપણે કંટ્રોલ કરી ચૂક્યા છે, બરાબર છે. ડાયાબિટીસ માટે આપણી પાસે એક બેસ્ટ પ્રોડક્ટ છે ડાયબોટો. ત્યાર પછી વાત કરીએ પાયલોટો. આજે સાહેબ જેમને હરાસ ગંટરની સમસ્યા હોય છે એના માટે આપણે પાયલોટો આપી શકીએ છીએ, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ ઓપિયોડો. આજે જે લોકોની છે વજન વધારે છે, વજન ઘટાડવા માટે આપણી પાસે ઓપિયોડો છે. ઓરોડોની વાત કરીએ છીએ આપણા શરીર શું કહેવાય છે ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે, બરાબર છે. એક શું કહેવાય છે આપણી ઓરોડો, એક આપણી પાસે શું કહેવાય પેલું ઓલરાઉન્ડરનું પ્રોડક્ટ કામ કરે છે. ત્યાર પછી વાત કરીએ થંડરબાલ. થંડરબાલ એક પુરુષો માટે એક વરદાનદાયક પ્રોડક્ટ છે. જેમ કે શારીરિક માનસિક કમજોરી, કોઈને પેરાલિસિસ સમસ્યા હોય, કોઈને નસો બ્લોકેજ થઈ ગયો હોય તો નસોને ખોલવાનું કામ આપણે થંડરબાલ કરે, બરાબર છે. એટલે દરેક પુરુષોને આપણે થંડરબાલ પીવું જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ કપડો. આજે શરદી, ખાંસી, જુખામ, બરાબર છે એની અંદર આપણે આ કપડો કામ કરે છે. કાર્ડિયોની વાત કરીએ આપણે હૃદય રોગને લગતી કોઈ પણ સમસ્યા હોય, કોઈને હાઈ બીપીની સમસ્યા હોય, કોઈને લો બીપીની સમસ્યા હોય છે, બરાબર છે. આજે હાર્ટ એટેક આવવાની સમસ્યા છે. અગર જો તમે એકવાર કાર્ડિયો પી લો તો આપણને ભવિષ્યની અંદર હાર્ટ એટેક આવતું નથી. આપણી પાસે આ પ્રોડક્ટો એક રક્ષણ તરીકેનું કામ કરે છે. ત્યાર પછી વાત કરીએ આપણી આ નોલેજ જ્યુસ છે જે આપણા લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે. પ્લસ 300થી વધારે બીમારી અંદર આપણી આ નોલેજ જ્યુસ કામ કરે છે. આગળની વાત કરીએ ઓર્થોડો. આજે જે લોકો છે સાંધાપીઠ કમરના દુખાવા થતા હોય એની અંદર આપણે ઓર્થોડો પ્રોડક્ટ આપી શકીએ. આજે જે જગ્યાએ ડોક્ટરે કીધું કે તમારે ઓપરેશન કરાવવું પડશે પણ એ જગ્યાએ સાહેબ આપણે આ ઓર્થોડો પ્રોડક્ટ આપી આજે લાખો રૂપિયાના ઓપરેશન પણ બચાવ્યા છે. એકવાર ઓર્થોડો માટે તો જોરદાર તાલીઓ થઈ છે. ઓર્થોડો એટલી જબરદસ્ત પ્રોડક્ટો છે
આજે ઘણા બધા લોકોને આપણે ઓર્થોડોક્સની પ્રોડક્ટ આપી અને ઘણા લોકોને આજે સારા અને ચાલતા કર્યા છે, બરાબર. ગાયનોડોક જોરદાર ટાઈપ ફૂડો છે, જેમ કે અનિયમિત નાસિક રસ, સફેદ પાણી, સંતાન પત્તી, કોઈને ગર્ભાશય જેવી ગાંઠો હોય છે એને પણ ઉગાડી નાખવાનું કામ આપણે ગાયનોડોક કરે છે. એટલે દરેકે દરેક માતા બહેનોને પણ આપણે ગાયનોડોક પ્રોડક્ટ. ત્યાર પછી ઘણા બધા બહેનો એવા હતા કે એમને 10-10, 15-15 વર્ષથી સંતાનોનું વધુ પ્રાપ્ત થયું, પણ આપણે આ પ્રોડક્ટ આપવાથી આજે એમના ઘરે સંતાનનું સુખ પ્રાપ્ત થયું, બરાબર. આપણે સંતાન પ્રાપ્તિની વાત કરીએ અને 25 થી 30 રિઝલ્ટ આપણે સંતાન પ્રાપ્તિની અંદર પણ લીધેલા છે. ત્યાર પછી વાત કરીએ લીવરડોક, અને લીવરને લગતી કોઈ પણ સમસ્યા હોય છે એના માટે આપણે લીવરડોક આપી શકીએ છીએ. સ્ટોન ડોક, આજે કોઈને પથરીની સમસ્યા હોય છે, બરાબર છે, તેના માટે આપણે સ્ટોન ડોક આપી શકીએ છીએ. મારી સાથે સ્ટોન ડોકની વાત કરીએ, 12 તેની પથરી હતી એને પછી ભોગાવી નાખવાનું કામ આપણે સ્ટોન ડોક કર્યું છે. ત્યાર પછી વાત કરીએ બેરી ડૂબ, કે આપણા શરીરને તમામ પ્રકારના પોષક તત્વો મળી રહે એના માટે આપણી પાસે બેરી ડૂબ છે. કેન્સર જેવી સમસ્યાની અંદર આપણે સીબક પણ આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ આપણી પાસે એક શોર્ટ 30 છે, જે ફળોનો જ્યુસ આવે છે, બરાબર. હવે દરેક લોકોને આપણને ખબર તો છે કે સફરજન આપણે ખાવા જોઈએ, પણ આપણે અહીંયા કોઈ સફરજન ડેલી ખાઈએ છીએ નથી ખાતા. જ્યારે બીમાર થઈએ ને તો જ આપણા સગા સંબંધીઓ અમારી પાસે સફરજન લઈને આવે છે, કેળા લઈને આવે છે, નારિયેળનું પાણી લઈને આવે છે. શાના માટે? કે આપણે રોગ પ્રતિરોધક ક્ષમતા વધે એના માટે, બરાબર. પણ સારા હોય તો કોઈ આપણને ખવડાવતું નથી અને આપણે ખાતા પણ નથી, બરાબર છે. એટલા માટે આપણી પાસે શોર્ટ 30 છે, એની અંદર તમામ પ્રકારના ફળો જે છે એનો રસ આવે છે, બરાબર છે. જો આપણે આ શોર્ટ 30 જો આપણે પીવામાં આવે તો આપણને આવનારી સમસ્યાથી ઘણી બધી બીમારીઓ આપણે પણ બચી શકીએ છીએ. અને જે આપણા શરીરને જે શું કે એન્ટીઓક્સિડન્ટને પૂરું પાડવાનું કામ આપણે આ શોર્ટ 30 છે, બરાબર છે. એટલે શોર્ટ 30 પણ આપણે દરેક લોકોએ પીવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ આપણી પાસે એક મધ છે. આગળની વાત કરીએ આપણી ઘર વપરાતી પણ ચા પત્તીઓ છે, બરાબર છે. જેમ કે ચા દરેક આજે આપણે વાર પત્તીની ચા તો પીતા જોઈએ છે, બરાબર છે. તો જે બહારની ચા પત્તી પીએ છીએ એમાં શું થાય કે આપણને ભૂખ નથી લાગતી, બરાબર છે, ઊંઘ નથી આવતી. તો આપણે આ ચા પત્તી પીવાથી શું થાય, આપણને સ્ફૂર્તિ મળે. એમાં 5 પ્રકારના કન્ટેન્ટ નાખેલા, બરાબર. જેથી કરીને આપણા શરીરને ભૂખ નથી લાગતી. ત્યાર પછી વાત કરીએ આપણો સુકરો રાઈસ તેલ, બરાબર છે. આજે સુકરો રાઈસ તેલની વાત કરીએ એમાં પ્યોર ચોખાના ઘઉંમાંથી બનાવેલો હોય છે, બરાબર. આ તેલ ખાવાથી આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી. આજે આપણે ગાડીની ઉદાહરણ તરીકે વાત કરીએ, આજે ગાડીની અંદર પેટ્રોલ નાખવાની જગ્યાએ આપણે ડીઝલ નાખીએ તો ગાડીના અંગો કામ કરશે, ડેમેજ થઈ જશે. તો આપણું આ શરીર પર કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે, તેમાં પણ આપણે કેમિકલવાળી વસ્તુ નાખશું તો આપણા અંગોને નુકસાન પહોંચાડશે. તો બેટર છે કે આપણે પણ આ સુકરો રાઈસ તેલ વિધાઉટ કેમિકલવાળું આપણે તેલ પણ ખાવું જોઈએ, બરાબર છે. ત્યાર પછી આપણી પાસે છે મરચું છે, મસાલો છે, હળદર છે. આજે માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના મસાલા છે, એની અંદર ઘણા પ્રકારનું મિલાવટ આવેલું છે, બરાબર છે. તો આપણું વાપર પ્યોર ચોખાના પ્યોર એના અંદર બનાવે, એમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી. આ મરચું મસાલા પાછળ ભારત સરકારની સર્ટિફિકેટ છે, જે એગ્રીકલ્ચરમાંથી બનાવી અને પછી આપણી પાસે આવતું હોય છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ આપણી આ ફૂડ સપ્લિમેન્ટરી કેપ્સ્યુલ ફોર્મની અંદર છે, બરાબર છે. હાઇટ ના વધતી હોય એના માટે હાઇટ ડોક પ્રોડક્ટ છે, વજન ના વધતું એના માટે છે, પાને લગતી કોઈને કોઈ પણ સમસ્યા હોય છે તેના માટે આપણે પાસે કોકરેલ છે, શેમ્પૂ અને હેડસેક ઓઇલ છે, બરાબર છે. આગળની વાત કરીએ તો આપણી કોઈને આંખોને લગતી કોઈ પણ સમસ્યા હોય, આંખમાંથી પાણી પડતું હોય, આંખમાંથી જરી પડતી હોય, આંખોના ચશ્માના નંબર હોય, તેના માટે આપણી પાસે આઈડ્રોપ પ્રોડક્ટો છે અને ઓમેગા છે, બરાબર છે. આંખો માટે આપણી પાસે છે. ત્યાર પછી વાત કરીએ આપણે આ ડેટોડોક માટે એકવાર જોરદાર ચાલ્યો થઈ જાય કે આપણી ડેટોડોક માત્ર બરાબર છે. દાંતોને લગતી તમામ સમસ્યા માટે આપણી પાસે તમામ સમસ્યાનો એક ઉપાય છે, બરાબર. પણ તમને કોઈ જગ્યાએ વાગી ગયું હોય, દાજી ગયું હોય, આજે 25 થી 30 ફાયદા આપણે ડેટોડોક આપે છે. બાયચાન્સ આપણે રાત્રે ઘરે બેઠા છીએ, કોઈને કોઈ સમસ્યા થઈ ગઈ, ગેસ એસિડિટી થઈ ગઈ, તો આપણે રાત્રે ક્યાં જઈએ, કોઈ હોસ્પિટલ બંધ હોય તો આપણી પાસે એકવાર તમે ખાલી ડેટોડોકનો માત્ર લઈ લો અને ગરમ પાણીના ગુનગુના પાણી પી જાઓ તો આપણી એસિડિટી પણ તાત્કાલિક આપણને રાહત આપે. એટલી જબરદસ્ત આપણી ડેટોડોક ટ્રીટ છે. દરેક લોકો એકવાર ડેટોડોક ટ્રીટ તો વાપરવી જોઈએ, બરાબર. ત્યાર પછી વાત કરીએ આજે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, બરાબર છે. સાથે આપણે ભારત સરકારની અંદર આપણે જે પણ લોકો આજે ભારત સરકાર પણ સાહેબ એવું કહી રહ્યા છે આજે જો આવનારા સમયની અંદર લોકો હાઇબ્રિડ તરફ નહીં વળે તો આ યુરિયા ડીએપી ને બેન મારી દેશે, બરાબર છે. જો યુરિયા ડીએપી જો ચાલશે તો આપણી જે જમીન આવનારા સમયમાં ખેતી કરવા લાયક નહીં, બરાબર છે. જો આ યુરિયા ડીએપી નાખીએ છીએ એનાથી શું થાય, આપણી જે જમીન છે બંજર બનતી જાય છે, બરાબર છે. આપણો જે પાક હોવો જોઈએ એ જલ્દી પાક થતો નથી. પણ જો આપણે આયુર્વેદિક ખાતર નાખવામાં આવે તો આપણી જમીનની ફળદ્રુપતા પણ સારી રહેશે અને આપણો પાક પણ સારો રહેશે. એટલે દરેક ખેડૂત મિત્રોએ આપણે આપણી ખાતર તો જરૂર નાખવું જોઈએ. આ જો ખાતર નાખશો, તમે યુઝ કરશો તો આપણે બીજા લોકોને કહી શકીએ. ત્યાર પછી આપણે
ઓર્ગેનિકના પ્રોડક્ટો છે, બરાબર છે. આજે કપડાં ધોવાનું પાવડર છે, નાહવા માટેના સાબુ છે. આજે બહાર માર્કેટની અંદર આપણે કેમિકલવાળા આપણા શરીર ઉપર બહારના જે સાબુ ઘસીએ છીએ અને આપણને નુકસાન પહોંચાડે છે. એલર્જીની સમસ્યાઓ છે કેમ કે કેમિકલવાળા સાબુ છે, પણ આપણે સાહેબ લીમડાનો સાબુ બનાવેલો દૂર થઈ જશે, બરાબર છે. ત્યાર પછી આ બહેનો માટેની પૂરેપૂરી બેકઅપ બંધરાની કીટ પણ છે, એ તમે જોઈ શકો છો, બરાબર છે. આજે આપણો 75% લોકો આજે દુધાળા પશુ સાથે સંકળાયેલા હશે. આજે દરેકના ઘરેલું છે, આજે ગાય ભેંસો તો હોય જ છે, બરાબર છે. તો ગાય ભેંસ હશે તો શું કરશે, આપણને દૂધની અંદર વધારો કરશે. તો આપણી પાસે કેલ્શિયમ સલ્ફેટ અને ફેટ બૂસ્ટર છે, બરાબર છે. આજે ફેટ બૂસ્ટર આપશો તો ગાય ભેંસની અંદર દૂધની ફેટની અંદર વધારો થશે અને એ દૂધની અંદર ડેરીમાં આપણે ભરીશું તો આપણને પગાર પણ સારો મળશે. એટલે આપણા માટે એક બેસ્ટ ઓપ્શન પણ છે. કારણ કે ગાય ભેંસોની અંદર ફેટ બૂસ્ટર આપે અને ફેટ વધારે આવે, દૂધની અંદર પ્રમાણમાં પણ વધારો થાય તો આપણે પગાર પણ સારો, બરાબર છે. એટલે આપણી પાસે 167 પ્લસ આપણી પાસે આયુર્વેદિક પ્રોડક્ટો છે, બરાબર છે. અને આ પ્રોડક્ટોને આપણે યુઝ કરી અને લોકોને યુઝ કરાવી અને આપણે સારી એવી ઇન્કમ કમાઈ શકીએ છીએ, બરાબર છે. હવે આપણી સંસ્થા એક આપણને પૈસા કમાવા માટે એક આપણને વ્યવસાય પણ આપે છે, બરાબર છે. એક ઇન્કમ આપે છે, બરાબર. હવે આપણી પ્રોડક્ટ તમે જોઈ, બરાબર છે, હાઈ ક્વોલિટી વાળી છે, રિઝનેબલ પ્રોડક્ટો છે. તો આ પ્રોડક્ટ આપણે ધારતા તો ટીવી અંદર 50% કરાવી શકતા, બરાબર છે. પણ એ કરવાથી શું થાય, આજે જે લોકો કરોડપતિ છે સાહેબ એ લોકો ઓલરેડી કરોડપતિ બની રહ્યા છે, બરાબર છે. આજે આપણે ડાયરેક્ટ સેલિંગ પ્લેટફોર્મ કહેવાનું એવું છે કે જો આપણા ભારત દેશના મધ્યમ વર્ગના લોકો છે, અગર એ લોકોને અમીર બનવું છે તો આપણી પાસે કોઈ ઉપાય છે નથી, બરાબર છે. તો આ ડાયરેક્ટ સેલિંગ એવું પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી આપણે મધ્યમ વર્ગના લોકો પણ આપણે અમીર બની શકીએ, બરાબર છે. કેવી રીતે, આજે એક જાહેરાતની વાત કરીએ, આજે એક કેટરીના કૈફ પણ એક લક્ષ સાબુની જાહેરાત કરે છે કે મેરે ગોરે પણ ક્યાં લક્ષ સાબુ. આજે સર લક્ષ સાબુથી પૂરા થઈ જતા વેસ્ટેજ આખું કાળું છે, બરાબર છે. આજે જૂઠું બોલીને આજે કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. આજે ગાયનો ડોક્ટરની પ્રોડક્ટની અંદર આપણે કેટરીના કૈફને આપી દીધા તો એ પ્રચાર કરતી, આજે લાખો બહેનો વાપરતા. પણ એ કરવાથી શું થાય કે તો ઓલરેડી કરોડપતિ છે, એને પૈસાની કોઈ જરૂર નથી, બરાબર. ખાલી એડવર્ટાઇઝમેન્ટ તમારા પૈસા લઈ જાય, બરાબર છે. એવી રીતે અજય દેવગણ પણ આ વિમલની જાહેરાત કરે છે, દાને દાને મેં કેસર કા દામ. હવે વિમલમાં કોઈ કેસર નથી આવતું, બરાબર છે. તો પણ સાહેબ આજે જૂઠું બોલીને આજે કરોડ રૂપિયા કમાઈ જાય. તો એવી રીતે આપણી સંસ્થા શું કહે છે, આપણે તો આયુર્વેદને પ્રમોટ કરવાનું છે, બરાબર છે. લોકોની જિંદગી બચાવી અને લોકોની જિંદગી બનાવીને આપણે આયુર્વેદને ઘરે ઘરે પ્રચાર કરી અને આપણે સાહેબ સેલિબ્રિટી બનવાનો મોકો આપણી સંસ્થા આપે છે. એકવાર આપણી સંસ્થા ઓપોર્ચ્યુનિટી આપી છે, એક તક બનાવી છે કે આપણે સેલિબ્રિટી આપણે અહીંયાથી બની શકીએ છીએ, બરાબર છે. આપણી સંસ્થા એક પ્રોડક્ટ આપણને એક મોકો આપ્યો છે. આપણી સંસ્થા એવું કહે છે, યુઝ ધ પ્રોડક્ટ, ગેટ ધ રિઝલ્ટ અને શેર વિથ પીપલ. પહેલા તમે આપણી પ્રોડક્ટ વાપરો, તમને સારું લાગે ને તો જ લોકો સાથે શેર કરો, બાકી તો શેર કરવાનું નહીં, બરાબર. એટલે આપણી સંસ્થા એવું કહે છે કે યુઝ ધ પ્રોડક્ટ, ગેટ ધ રિઝલ્ટ, શેર વિથ પીપલ, બરાબર. આજે પણ આપણે જાણે અજાણે કોઈ પણ વસ્તુ આપણને ગમે છે તો આપણે બીજા લોકો સાથે વાત કરીએ કે નહીં કરતા, બરાબર છે. હું હમણાં ચંદુ સાહેબને પૂછું કે ચંદુ સાહેબ આપણે તમે કઈ કંપનીનો મોબાઈલ વાપરો છો, તો ચંદુ સાહેબ કહે છે હું ઓપ્પો કંપનીનો મોબાઈલ વાપરું છું. બસ સાહેબને કહેવાય છે હવે 10 લોકો ત્યાં ઓપ્પો કંપનીના મોબાઈલ લઈશું તો શું ઓપ્પો કંપનીવાળો સાહેબને કોઈ મોબાઈલ ફ્રીમાં આપવાના ખરા? નથી આપવાના. પણ સાહેબે પ્રચાર કર્યો, કોનો કર્યો? મોબાઈલ કંપનીનો વાળો. એટલે જાણે અજાણે આપણને કોઈ પણ વસ્તુ ગમે છે એ બીજા લોકો સાથે આપણે શેર કરીએ છીએ, પણ આજ દિવસ સુધી આપણને કશું મળ્યું નથી, બરાબર છે. હું અમને કોઈને બી પૂછું કે સાહેબ દાહોદની અંદર સારામાં સારી હોસ્પિટલ કઈ, તો મને કહે છે કે ઝાયડસ હોસ્પિટલ. આજે સાહેબને કહેવાથી સાહેબ ઝાયડસ હોસ્પિટલ 100 લોકો ટ્રીટમેન્ટ કરાવવા જશે તો શું હોસ્પિટલ વાળો સાહેબને કોઈ કમિશન આપવાના નથી આપવાના. એવી રીતે આપણે જે કોઈ પણ વસ્તુ આપણને ગમે છે તો આપણે લોકો સાથે શેર તો કરીએ જ છીએ, પણ આજ દિન સુધી આપણને કોઈ પણ વસ્તુ ફાયદો નથી. તો આપણી સંસ્થા એવું કહે છે કે તમે આપણી પ્રોડક્ટને ઘરે ઘરે પહોંચાડો, પ્રચાર કરો અને પ્રચાર કરો તો તમને સારામાં સારી એવી ઇન્કમ આપણને મળે, બરાબર છે. જે કરતું છે આપણી સંસ્થા શું છે કે એડવર્ટાઇઝમેન્ટ જે પૈસા સેલિબ્રિટીને આપતા હતા એ જ સેલિબ્રિટીના પૈસા આપણને સંસ્થા આપે, બરાબર છે. 20% મેન્યુફેક્ચરિંગનો પ્લાન સંસ્થા રાખે છે અને 70% આપણી સંસ્થા આપણને આપી દે. હવે આપણી સંસ્થાની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય તો તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ એ બેંક ડિટેલ આપો એટલે આપણી સંસ્થાની અંદર તમારું રજીસ્ટ્રેશન થઈ જાય અને તમને એક એજન્સી મળી જાય છે કે જેના માધ્યમથી તમે આજુબાજુના લોકોને તમે આયુર્વેદિક સર્વિસ આપી શકો, બરાબર. ત્યાર પછી આપણી સંસ્થાની એની અંદર કામ કરવા માટે 2 કેટેગરી આપી છે. ત્યાં તમે પાવર એચપીથી રજીસ્ટ્રેશન કરો તો એક અઠવાડિયાના તમે 1 લાખ રૂપિયા કમાઈ શકો અને મહિનાના 4 લાખ રૂપિયા. હવે આપણે 52 એચપીથી રજીસ્ટ્રેશન કરવા માટે જિંદગીમાં એક જ વખત 8 થી 10 હજારની પ્રોડક્ટ પરચેઝ કરવી પડે છે, બરાબર છે. એ આપણી કોઈ પણ પ્રકારની તમે પ્રોડક્ટ ચોઈસ કરી અને આમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરતી નથી, કોઈ પરમેનન્ટ ફી પણ, બરાબર. આપણે બજેટ પ્રમાણે આપણે પ્રોડક્ટ પરચેઝ કરી અને આપણે બિઝનેસ સ્ટાર્ટ કરી છે. ત્યાર પછી વાત કરીએ સોયાબીનની વાત કરીએ તો સોયાબીનની અંદર એક વીકના આપણે 2 લાખ રૂપિયા કમાઈ શકીએ અને મહિનાના 6 લાખ રૂપિયા કમાઈ શકીએ,
બરાબર છે. ચોઈસ સીટી રજીસ્ટ્રેશન કરવા માટે જિંદગીમાં એક જ વખત 15 થી 16 હજારની આપણે પ્રોડક્ટ પરચેસ કરવાની હોય છે. બરાબર છે. એમાં પણ છે કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી. તમે તમારી મન પ્રાઇસ પ્રોડક્ટ ચોઈસ કરી આપણે શરૂઆત કરી શકીએ. બરાબર છે. આ બે કેટેગરીની કોઈ કેટેગરી ચોઈસ કરી આપણો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકીએ છીએ. જેવું તમારું રજીસ્ટ્રેશન થઈ જાય છે તો આપણી સંસ્થા તમને 7 પ્રકારની ઇન્કમ આપે છે. કેટલા? 7 પ્રકારની આપણી સંસ્થા ઇન્કમ આપે છે. આજે માર્કેટિંગ બહારમાં આપણે કંઈક જોબ કરીએ તો આપણે કેટલા પ્રકારની ઇન્કમ આપે? ખાલી સેલેરી મળે અને સર દિવાળીનું ખાલી બોનસ મળે. બરાબર છે. એનાથી એક્સ્ટ્રા કોઈ ઇન્કમ નથી મળતી. પણ આપણી સંસ્થા આપણને 7 પ્રકારની સર ઇન્કમ આપે છે. બરાબર છે. એ આપણા માટે બહુ પ્લસ છે. ત્યાર પછી વાત કરીએ આપણી સંસ્થાની વાત કરીએ તો આપણી સંસ્થા આપણને કમિશન કેવી રીતે આપે છે? એક્ઝામ્પલ તરીકે અહીંયા ચંદુ સાહેબ છે. બરાબર છે. ચંદુ સાહેબ આવ્યા ગયા. ચંદુ સાહેબ ચોઈસ કરીને પ્રોડક્ટ પરચેસ કરી લીધી. બરાબર છે. એમના માધ્યમથી ખાલી ડાબી બાજુ અને જમણી બાજુ બે લોકો પ્રોડક્ટ પરચેસિંગ કરશે. બરાબર છે. ડાબી બાજુ અરવિંદભાઈ અને જમણી બાજુ બાહુભાઈ એ લોકો પણ 100 પ્રોડક્ટ પરચેસ કરી તો તમારું 100 પેર મેચિંગ થઈ જશે. તો આપણી સંસ્થા સાહેબ 1000 રૂપિયા મેચિંગ ઇન્કમ આપી દે. અરવિંદભાઈ ના બાહુભાઈ ના કહેવા માધ્યમથી ત્રીજો વ્યક્તિ ચંદુભાઈ નામનો વ્યક્તિ આવશે એ પણ સાહેબ ચોઈસ કરીને પ્રોડક્ટ પરચેસિંગ કરશે તો ફરીથી આપણી સંસ્થા તમે બહુ સારું કામ કર્યું એના માટે આપણે 1500 રૂપિયાનો બોનસ ચેક આપશે. આપણી ટોટલ ઇન્કમ કેટલી થઈ જાય? 2500 રૂપિયા થઈ જાય છે. બરાબર છે. આમાં બી તમે ધારો તો ઇમિડિયેટલી જોઈનિંગ કરાવો વિથિન 4 દિવસની અંદર પણ તમે આપણું લેવલ ક્રોસ કરી શકો. આમાં કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન નથી. બરાબર છે. જે દિવસ તમારું રજીસ્ટ્રેશન કરી દે તમે ખાલી 3 લોકોની તમે લાવી લો વિથિન 7 દિવસની અંદર તમને 2500 રૂપિયાનું ખાતામાં અંદર તમારા ખાતાની અંદર પેમેન્ટ જમા થઈ શકે. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ અહીંયા ચેક એપ્લિકેશન છે. પહેલાં તમે 2 લોકો લાવ્યા એ 2 લોકો બીજા 2 લોકો લાવશે. બરાબર છે. એટલે ડાબી બાજુ 3 લોકો થઈ જાય અને જમણી બાજુ 3 લોકો 100 FP વાળા થાય તો 300 FP ની પેર મેચિંગ થાય તો 3000 રૂપિયા ફાઇનલ ઇન્કમ અને બોનસ ઇન્કમ 4500 રૂપિયા. તમારી ટોટલ ઇન્કમની વાત કરીએ તો 7500 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમારું સિલ્વર ડિરેક્ટર બની જાય. બરાબર છે. અહીંયા ફિક્સ ઇન્કમ આપી દીધી છે. આ લેવલ ઉપર આવો એટલે આટલી ઇન્કમ તમને મળે. બરાબર છે. આજે ત્રીજા લેવલની વાત કરીએ ત્રીજા લેવલમાં 100 ના 12 વ્યક્તિ થાય 100 વ્યક્તિ થાય 600 લોકોની જોડી પેમેન્ટ થાય તો ફાઇનલ ઇન્કમ 6000 અને બોનસ ઇન્કમ 9000 રૂપિયા. તમારી ટોટલ ઇન્કમ 15000 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે ગોલ્ડ ડિરેક્ટર બની જાઓ. બરાબર છે. ચોથા લેવલમાં 12 ના 12 વ્યક્તિ 12 વ્યક્તિ 12 લોકોની જોડી પેમેન્ટ થાય તો ફાઇનલ ઇન્કમ 12000 રૂપિયા અને બોનસ ઇન્કમ 20000 રૂપિયા મળે. તમારી ટોટલ ઇન્કમ સર 32000 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે પ્લેટિનમ ડિરેક્ટર બની જાઓ. અહીંયા પાંચમા લેવલમાં 48 વ્યક્તિ 12 ના 6 વ્યક્તિ 24 લોકોની જોડી પેમેન્ટ થાય તો 24000 રૂપિયા બોનસ ઇન્કમ 45000 રૂપિયા. તમારી ટોટલ ઇન્કમ 70000 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે એમ્પ્લોય ડિરેક્ટર બની જાઓ. આજે તમે પહેલા લેવલથી મળીને 5 લેવલ સુધીની કામ કરો તો આપણી સંસ્થાની અંદર તમે પરમેનન્ટ વ્યક્તિ બની જાઓ. બાયચાન્સ આપણને કંઈક અકસ્માત થવાયું કાં તો નેચરલ ડેથ થાય તો 1 લાખ રૂપિયા આપણી સંસ્થા વીમો પણ આપે છે. બરાબર છે. ત્યાં સુધી તમારા જેટલા પણ બાળકો છે એટલા બાળકોને ભણાવવાની જવાબદારી પણ આપણી સંસ્થા 1 થી 5 એકવાર આપણે 1 થી 5 લેવલ માટે એમ્પ્લોય લેવલ માટે પણ એકવાર જોરદાર છઠ્ઠા લેવલની વાત કરીએ તો છઠ્ઠા લેવલમાં ટોટલ ઇન્કમ 2,10,000 રૂપિયા થઈ જાય. અને આ લેવલ ઉપર આવીએ તો આપણી સંસ્થા તમને ફાઇનલી ટૂર આપી જશે 3 ટાઈમ 4 દિવસ. અને આપણી સંસ્થાની અંદર તમે ટોપા ડિરેક્ટર બની જાવ છો. અને ટોપા ડિરેક્ટર બની જાવ એટલે આપણી સંસ્થા આપણને થાઈલેન્ડ જવા માટેની પણ એક મોકો આપે છે. બરાબર છે. સાતમા લેવલ પર ટોટલ ઇન્કમ આપણે 3 લાખ રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે રૂબી સ્ટાર બની જાવ છો અને જેવું રૂબી સ્ટાર બની જાવ છો એટલે આપણી સંસ્થા તમને 50,000 રૂપિયા બાઇક લેવા માટે પણ બાઇક પણ આપે છે. આઠમા લેવલમાં ટોટલ ઇન્કમ તમારી 6 લાખ રૂપિયા થઈ જાય. 6 લાખ રૂપિયા થઈ જાય એટલે આપણી સંસ્થાની અંદર તમે સફાયર બની જાવ છો. દુબઈની ટૂર આપણે 3 ટાઈમ 4 દિવસ માટે. બરાબર. ત્યાર પછી વાત કરીએ નવમા લેવલમાં ટોટલ ઇન્કમની વાત કરીએ તો 7 લાખ રૂપિયા સ્ટાર સફાયર બની જાય છે. અને આપણી સંસ્થા તમને મલેશિયાની ટૂર આપણે 3 નાઇટ ને 4 દિવસ માટે. આજે દરેકનું સપનું મારી પાસે એક કાર હોવી જોઈએ. આજે સાહેબ આ લેવલ ઉપર આવે તો 6 લાખ રૂપિયા આપણી સંસ્થા કાર પણ આપી દે. તમારી 1 લાખ રૂપિયા આપણી સંસ્થાની અંદર તમે ડાયમંડ બની જાવ છો. ડાયમંડ બની જાવ છો એટલે આપણી સંસ્થા તમને 3 નાઇટ 4 દિવસ માટે આજે ટૂર આપે છે. ફરીથી સાહેબ આપણી સંસ્થા સારી બ્રાન્ડ કાર લેવા માટે 9 લાખ રૂપિયા કાર પણ આપે છે. 11મા લેવલની વાત કરીએ તો 11મા લેવલના ટોટલ ઇન્કમ 36,20,000 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે ડાયમંડ બની જાવ છો. સિઝનની ટૂર આપે છે 5 ટાઈમ 6 દિવસ માટે. અને દરેક મારી પાસે સોના ચાંદીના જવેરાત હોવા જોઈએ. બરાબર છે. તો આજે 5 લાખ રૂપિયા ત્યાર પછી વાત કરીએ 12મા લેવલના ટોટલ ઇન્કમ તમારી 61,40,000 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે બ્લેક ડાયમંડ બની જાવ. બરાબર. અને 4 ટાઈમ 5 લેવલમાં ત્યારે પણ ફરીથી સાહેબ આપણી સંસ્થા એનાથી બી બ્રાન્ડ કાર લેવાને 12 લાખ રૂપિયા કાર પણ આપે છે. 13મા લેવલમાં ટોટલ ઇન્કમ 1,30,80,000 રૂપિયા થઈ જાય છે. આપણી સંસ્થાની અંદર તમે રોયલ ડાયમંડ બની જાવ છો. સિંગાપુરની ટૂર આપે છે. બરાબર. અને 15 લાખ રૂપિયા આપણી સંસ્થા કાર પણ આપે છે.
14મા લેવલની વાત કરીએ તો 14મા લેવલમાં ટોટલ ઇન્કમ તમારી 2,27,60,60,000 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે ગ્રાઉન્ડ ડાયમંડ બની જાવ છો. અહીંયાથી 4 નાઇટ 5 દિવસ માટે મોનિટરિંગ ટૂલ આપે છે. આજે દરેકનું સપનું એક મારી પાસે એક આલિશાન મકાન હોવું જોઈએ. આલિશાન 19 લાખ રૂપિયા હાઉસ પણ આપે છે. એકવાર હાઉસ પણ માટે પણ એકવાર જોરદાર હોય. 15મા લેવલની વાત કરીએ તો 15મા લેવલમાં ટોટલ ઇન્કમ 4,32,20,00,000 ને 20,00,000 રૂપિયા આપણી ટોટલ ઇન્કમ થઈ જાય છે. ફરીથી આપણી સંસ્થા તમને એમ્બેસેડર રેન્ક કરી જાય છે. તો ઓસ્ટ્રેલિયા આપણે 4 નાઇટ 5 દિવસ માટે ફરીથી 25 લાખ રૂપિયા કાર્ડ પણ આપણી સંસ્થા આપી દીધી છે. આજે 16મા લેવલની વાત કરીએ તો 16મા લેવલના ટોટલ ઇન્કમ 8,64,40,000 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે રોયલ એમ્બેસેડર બની જાઓ છો અને 25 લાખ રૂપિયા આપણી સંસ્થા કાર્ડ પણ આપે છે. આજે 1 થી 16 લેવલની વાત કરીએ તો આપણે જે સંસ્થાના પૂર્ણ જાદવ છે એમને પણ આ લેવલ સુધી ઇન્કમ કરી દીધી છે. એકવાર પૂર્ણ જાદવ ત્યાર પછી 17મા લેવલમાં ટોટલ ઇન્કમની વાત કરીએ તો 17,28,80,000 રૂપિયા થઈ જાય. આપણી સંસ્થાની અંદર તમે ક્રાઉન એમ્બેસેડર બની જાઓ બરાબર છે. અને આ 17 લેવલ સુધીની વાત કરીએ તો 17 લેવલ સુધીની પણ ઇન્કમ આપણા મહેફાલ સર છે જે ટોપ લીડર છે એમને પણ અહીંથી 17 લેવલ સુધીની 70 કરોડ પ્લસ ઇન્કમ કમાઈ છે બરાબર છે. 18મા લેવલની વાત કરીએ તો ટોટલ ઇન્કમની વાત કરીએ 35,57,60,000 રૂપિયા. આપણી સંસ્થાની તમે બ્રાન્ડ એમ્બેસેડર બની જાઓ છો. વાસ્તવિક ઇનપુટ આપણે 5 મહિને 6 વર્ષ માટે અને 2 કરોડ રૂપિયા આપણી સરકાર અહીંયાથી આપણને શું મળે છે? ગુડ હેલ્થ મળે છે, બોડી ફ્રીડમ મળે છે અને કાર ફ્રીડમ પણ મળે છે બરાબર છે. શરૂઆત કરી હતી સૌપ્રથમ તો આપણા નમ્રતા જાદવ મેડમ છે. નમ્રતા મેડમની વાત કરીએ તો એ પોતે આર્મીના છોકરાઓને ડાન્સ ટીચિંગ કરવાનું કામ કરતા હતા બરાબર.